સમયે અંદાજે 250 હીરાના કારખાના ધમધમતા હતા, પરંતુ મંદીને કારણે હવે માત્ર 150 થી 160 સીમિત થયા છે। 2 વર્ષમાં લગભગ 35% કારખાના બંધ થતા હીરા ઉદ્યોગને માઠી અસર પહોંચી। જ્યાં 10 થી 15,000 રત્ન કલાકારો કામ કરતા, ત્યાં આજે માત્ર 4 થી 6,000 લોકો કાર્યરત છે। અનેક કારીગરો બેરોજગાર બન્યા અથવા તો અન્ય કામગીરી તરફ વળ્યા છે। જૂનાગઢનો હીરા ઉદ્યોગ મુખ્યત્વે જોબ વર્ક આધાર હતો, જેમાં સુરત અને મુંબઈથી કાચો માલ આવે, પરંતુ ઈરાન ઇઝરાયલ તણાવ અને રશિયા યુક્રેન યુદ્ધને કારણે કાચા હીરાની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે। બજારમાં માંગ પણ ઘટી ગઈ, જેને કારણે ઉત્પાદન ઘટ્યું છે, જેથી વેપારીઓ અને કારીગરો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે હીરા ઉદ્યોગને બચાવવા માટે ખાસ નીતિઓ અને સહાય આપવામાં આવે। અને આ ઉદ્યોગ એવો છે કે આંતરરાષ્ટ્રીય બજાર આને લાગુ વળગે છે। આંતરરાષ્ટ્રીય બજારમાં જે મંદી પ્રસરે છે, તેમાં અમારે ઉપરથી સુરતથી, ભાવનગરથી કે મુંબઈથી કાચા હીરા આવતા નથી, એટલે અમે કારીગરોને મજૂરી આપી શકતા નથી। એટલે કારીગરો બિચારા અત્યારે બહુ વિહવળ છે। જે કારીગરો 10,000 માંથી લઈ અને 30,000 સુધીના કામ કરતા હતા, એ અત્યારે 5,000 થી લઈ અને 13-14,000 રૂપિયાના કામ કરે છે, કારણ કે અમે તેમને કામ આપી શકતા નથી। કેન્દ્ર સરકાર અથવા તો કેન્દ્ર સરકાર આની ઉપર કાંઈ પણ પગલાં લે તો જે રોજગારી કારીગરોને મળે છે તેમાં સારો એવો વધારો થઈ જાય। અને પરિસ્થિતિ અમારી કારખાનાદારની પણ એટલી ખરાબ છે કે અમે અત્યારે કારખાનું આગળ હાંકી શકીએ એમ નથી। હીરા ઘસુની પરિસ્થિતિ એવી છે કે તેના બાળકો સ્કૂલમાં ભણે છે, એના માટે ફીની મુશ્કેલી છે, એને અહીંયા રહેવા માટે ઘર ચલાવવામાં તકલીફ પડે છે। આવી બધી સમસ્યાના હિસાબે સરકારને થોડુંક આમાં ધ્યાન દેવું જરૂરી છે।